અમારી સરકાર નથી, પોલીસ તંત્ર ભાજપ પાસે છે, એસપી, ડીવાયએસપી, પીએસઆઈ, કોન્સ્ટેબલ બધું એની પાસે. એક પણ ડ્રગ્સ વેચનારો માણસને સરકારની બીક કેમ નથી લાગતી? હપ્તા કઈ કમલમ સુધી જ નહીં જતા હોય. તમે દોસ્તો વિચારો કે આપણે બધા કેમ આપણા ઘરનું પૂરું કરીએ છીએ. કોઈ ટીકી ચોંટાડે, કોઈ સ્ટોન ચોંટાડે, કોઈ ધાગા કટિંગ કરે, કોઈ પેલી ઇમિટેશન જ્વેલરીનું કામ ઘરે બેઠા બેઠા કરે, કોઈ બહેનો સિલાઈ મશીન ચલાવે ઘરે, કોઈ બ્યુટી પાર્લરનું કામ કરે, કોઈ બહેનો નાની નાની કંઈક ખાવાની રસોઈ બનાવીને પેકિંગ કરીને સોશિયલ મીડિયાથી વેચે. કેમ આપણે આપણું ઘર ચલાવીએ છીએ આપણું મન જાણે છે. અને આ લોકોને બિલકુલ શરમ નથી કે આપણા છોકરાઓને, આપણા જુવાન દીકરા દીકરીઓને ડ્રગ્સના રવાડે ચડાવે છે. એક વખત જો એને સત્તાના અહંકારમાંથી હેઠા ઉતારવા હોય, તમારા પોતાના દીકરા દીકરીઓને જીવનમાં બચાવવા હોય, તો એક વખત અમને આશીર્વાદ આપો એવી મારી બધાય પાસે હાથ જોડીને લાગણી છે.